જય અંબે. ભાદરવી મહાકુંભનું ખાસ આયોજનમાં કેમ્પોનું ખૂબ જ મહત્વ હોય છે. ત્યારે આપ જોઈ રહ્યા છો કે આ લાઈવ ઢોકળા છે, જો કે ગુજરાતીનો પ્રિય ખોરાક છે. ચૌધરી યુવક મંડળ વગદા દ્વારા આ કેમ્પ ભાદરવી પૂનમના મહામેળામાં 7 દિવસ યોજવામાં આવે છે. જો કે આપણે આગેવાનથી પણ વાત કરીશું. જય અંબે. જય અંબે. કઈ રીતે આયોજન કરો છો, કેટલા વર્ષથી કરો છો? અમે છેલ્લા 10 વર્ષથી આ મા અંબાના જે ભાવિ ભક્તો જઈ રહ્યા છે ચાલતા અંબાજી, તો એમની સેવા માટે છેલ્લા 10 વર્ષથી લાઈવ ઢોકળા, સ્પ્રાઉટ અને સવારમાં બી અલગ અલગ નાસ્તાનું આયોજન કરીએ છીએ. અને દર વર્ષે અમને માતાજીની શ્રદ્ધામાં ભક્તો દ્વારા અવિરત આ કાર્યનો સેવા કરવાનો જે લાભ મળે છે, એ માટે અમે સર્વે ભાવિ ભક્તોને આમંત્રણ આપીએ છીએ કે અમારા કેમ્પનો લાવો લે, સેવાનો મોકો આપે. અંદાજિત કેટલા સ્ટોકમાં બનાવશો, એટલે કેટલો 7 દિવસ તમે જે આ મેળામાં આયોજન કરો છો એમાં અંદાજિત કેટલા ઢોકળા, અને ખાસ કહી શકાય કે પૌષ્ટિક આહાર એટલે કે પ્રોટીનથી ભરપૂર ચણા પણ આપ તૈયાર કરો છો, કેટલો સ્ટોક કરતા હશો બધું થઈને? મારે લગભગ અંદાજિત 1500 કિલો ઉપર જે મટીરિયલ છે આપણે ચોખાનું એ જાય છે. અને આ સ્પ્રાઉટ માટે બી લગભગ 500-600 કિલો સ્પ્રાઉટનો દરેક મગ છે, ચણા છે, એના જે અંદર નાખવાનો સામાન છે એ બધો જાય છે. જી, કેટલી ટીમ છે તમારી સાથે? અમારે લગભગ 100 યુવાનો અમારા ગામના છેલ્લા 5-7 દિવસથી સેવામાં આવે છે. અચ્છા, ભક્તિના સંગમમાં જે રીતે યુવાધન જોડાય છે ત્યારે ખૂબ જ ઉત્સાહ રહે છે. આપ જોઈ શકો છો મોટી સંખ્યામાં ભક્તો પણ અહીંયા લાભ લઈ રહ્યા છે. લાઈવ ઢોકળા અને કહી શકાય કે બાફેલા ચણા જે શરીર માટે ઉત્તમ હોય છે, અને ભક્તો આ પૌષ્ટિક આહાર લઈને ઉત્સાહમાં જોવા મળી રહ્યા છે.